પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂ, જુગાર તથા નશીલા પદાર્થોના દૂષણ સામે કડક કાર્યવાહી કરવા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન અને સૂચના હેઠળ પૂર્વ કચ્છ એલસીબી દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે। તે અનુસંધાને પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જેમવાડાના વડપણ હેઠળ એલસીબીની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન ગળપાદર ગામ ખાતે ગુરુકૃપા સોસાયટી પાછળ એક શંકાસ્પદ સિયાઝ કાર જોવા મળી હતી। પોલીસે ટીમને જોઈ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પોલીસ દ્વારા વાહનની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 મિલીની કંપની સીલબંધ કુલ 251 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,76,249 થાય છે। ઉપરાંત દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલ સિયાઝ કારની કિંમત ₹4 લાખ હોવાનું જાણવા મળ્યું હતું। આમ પોલીસે કુલ ₹7,76,249નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। આ કાર્યવાહીમાં પૂર્વ કચ્છ એલસીબીની સતર્ક કામગીરીથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।